વાંકાનેર રેલવેના બ્રિજ પાસે જે નેશનલ હાઈવે છે ત્યાં જે આ બેરીકેડ લગાવેલા છે, જે આ બેરીકેડને તોડીને જે પુઠ્ઠાનો જે આ ટ્રક જે છે તે તમે જોઈ શકો છો. બેરીકેડને તોડી અને પોતે આગળ નીકળી ગયો છે. નીકળીને પછી રેલવેનો જે નવો જે બ્રિજ બનાવ્યો છે એ બ્રિજની અંદરમાં જઈને આ આખો ટ્રક સલવાઈ ગયેલો છે કે જેથી કરીને એને કાઢવો એ પણ એક મુસીબતની વાત થઈ ગઈ છે. અને અધૂરામાં પૂરું જો પુઠ્ઠાઓનો જે આ ટ્રક ભરેલો છે, પુઠ્ઠા પાછળ પડ્યા છે, તો એના હિસાબે એક કારને પણ જે મોટું નુકસાન કર્યું છે. તો ખરેખર જે આ બેરીકેડ હમણાં તાજેતરમાં લગાવ્યા છે અને આ ત્રીજો બનાવ છે આવી રીતે બેરીકેડ તોડવાનો. તો આ બેરીકેડ તોડીને ડ્રાઈવરો જતા રહે છે ટ્રકના અને હજારોની નુકસાની કરે છે. અને આપ જોઈ શકો છો, જો આ પુલની વચ્ચે આ ટ્રક સલવાઈ ગયો છે, આ કેટલી લાપરવાહી ડ્રાઇવિંગ જે ડ્રાઈવર જે છે એની લાપરવાહી તમે જોઈ શકો છો કે જે આ પુલની અંદરમાં જે વાંકાનેર રેલવેનો જે નેશનલ હાઈવેનો જે બ્રિજ જે છે, જે જીનપરા ચોકડી પાસે, ત્યાં આ પુલની અંદરમાં આખો ટ્રક સલવાઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો આ આટલી બધી લાપરવાહી રાખે છે, આખી બેરીકેડ એમને તોડી નાખ્યું છે અને પોતે આખો વચ્ચે જે છે તે પુલની વચ્ચે આ સલવાઈ ગયો છે. અને એમના કારણે પાછળ જે કાર આવતી હતી, જે કારને પણ એને જો નુકસાની કરી છે. આ ટ્રક હું તમને બતાવું છું કે જો આ વચ્ચે સલવાઈ ગયો છે જે બ્રિજની વચ્ચે. આખું જો નેશનલ પરમિશન વાળો આવડો ટ્રક છે તો પણ એને ઓલું કર્યું છે અને કારને પણ એને નુકસાન કરી છે કે જેથી કરીને કારને પણ નુકસાની થવા પામી છે. અને આ દ્રશ્ય તમે જોઈ શકો છો, જો આ કારને એને પણ જો પાછળ જે આવતી આ જો કારને પણ એને જો ચેબો કરી નાખ્યો છે. એટલે આવી નુકસાની કરે છે. તો ખરેખર ડ્રાઇવિંગ કરતી વખતે માણસે ધ્યાન રાખવું જોઈએ કે બેરીકેડ જે છે એનાથી એને ઓળંગવું ન જોઈએ. અને પોતે જે ઓવરલોડ જે ભર્યું છે તમે જોઈ શકો છો, તો આટલું ઓવરલોડિંગ ભરીને એમને નીકળાય જ નહીં, કારણ કે એમને ખબર છે કે કેટલા માપથી ઊંચાઈમાં વધારે ન જવું જોઈએ. તેમ છતાં પણ ડ્રાઈવરો વધુ ઓવરલોડ ઊંચાઈમાં ભરી અને નીકળતા હોય છે, જેના કારણે આ બેરીકેડ તોડી અને આવા નુકસાની કરી અને ઘણાને ઈજાઓ કરે છે. આ જો મોટરને પણ એને ચેબી નાખી છે અને મોટું નુકસાન કર્યું છે. ખરેખર આ રીતે ડ્રાઇવિંગ લાપરવાહીથી ન કરવું જોઈએ અને ખાસ તકેદારી રાખવી જોઈએ, જેથી કરીને જે આ બેરીકેડ તૂટે નહીં અને કોઈને જાનહાની ન થાય, એની પણ એમને જવાબદારી નિભાવવી જોઈએ.